ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ નંબર 9 અને ચેપ્ટર 6 પેશી ચાલી રહ્યું છે. વનસ્પતિ પેશી ભણતા હતા અને એની અંદર કઈ પેશી જોઈ છે અત્યાર સુધીમાં? રીતુ જલ્દી બોલવા માંડો. સરળ સ્થાયી પેશી જોઈ છે. સરળ સ્થાયી પેશીના પ્રકારો બોલો. મૃદુતક પેશી, સ્થૂલ કોણક, દ્રઢોતક પેશી. ત્રણ ખાસ પેશીઓ છે સરળ સ્થાયી પેશીઓમાં, બરાબર છે. એ પછી આપણે શું જોયું હતું? અધિસ્તર જોયું. અને અધિસ્તર જોયા પછી આપણે વાયુકોષ્ઠ જોયા છે, બરોબર છે. એમાં અધિસ્તર અને વાયુકોષ્ઠ બંને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. નાના ટોપિકમાં ધ્યાન રાખજો, 2 માર્ક્સમાં પૂછાય એવા. હવે આવે છે વૃક્ષની છાલ. કોની છાલ? વૃક્ષની છાલ. કેવી હોય? છાલ જેવી છાલ હોય, નહીં? યસ. વનસ્પતિની પેશીઓ ભણે એના ઉપરથી તમને થોડુંક લોજિક આવવું જોઈએ કે વૃક્ષની છાલમાં કયા પ્રકારની પેશી આવવી જોઈએ અને કેવી રીતે નિર્માણ પામવી જોઈએ. તો બોલવા માંડો, તમારા નોલેજથી આપણે લખવાનું. ચલો, વૃક્ષની છાલ છે એવરેજ કેવી હશે? મૃત હશે. પડી રહી છે ખબર? અને મૃત પેશીઓ ક્યાં જોવા મળે? દ્રઢોતક પેશીમાં. એટલે લગભગ દ્રઢોતક પેશીની બનેલી હોવી જોઈએ, બરોબર વાત છે. હવે સૌથી પહેલા તો વૃક્ષની પ્રકાંડમાં, વૃક્ષના પ્રકાંડમાં બાહ્ય સ્તર તરીકે રક્ષણાત્મક આવરણ આવેલું છે જે વૃક્ષની છાલ છે, બરોબર છે. ખ્યાલ આવી ગયો? વૃક્ષના પ્રકાંડમાં જે બાહ્ય સ્તર આવેલું છે એ વૃક્ષની છાલ છે. એમાં વાસ્તવમાં જે દ્વિતીય વર્ધનશીલ પેશી છે, દ્વિતીય વર્ધનશીલ પેશી એ બાહ્ય અધિસ્તરનું સ્થાન લે છે અને બાહ્ય સ્તર જાડું અને મજબૂત બનાવે છે. અને છાલની રચના થઈ. ખ્યાલ આવી રહ્યો છે? 100%. યસ. એક તો રક્ષણાત્મક આવરણ જે આવેલું છે એની જ વાત થઈ રહી છે, અને બીજું કે દ્વિતીય વર્ધનશીલ પેશી છે એ બાહ્ય અધિસ્તરનું, એટલે દ્વિતીય વર્ધનશીલ પેશી જ્યારે નિર્માણ પામે છે, બરોબર છે, પછી એમાંથી અલગ અલગ પેશીઓનું નિર્માણ થતું હોય. તો એમાંથી જે દ્વિતીય વર્ધનશીલ પેશી છે એવા મજબૂત અને જે સ્તર બનાવી શકે બહારનું, અને કેવું હોય? નિર્જીવ, મૃત જેવું હોય તેવું એક સ્તર બનાવે છે. એને આપણે વૃક્ષની છાલ તરીકે ઓળખીએ છીએ. મતલબ કેવો કે જ્યારે છોડ કુમળો છોડ હોય, નાનું ઝાડ હોય, નાની ઉંમરનું, બરોબર છે, તો ત્યારે નાની ઉંમરના ઝાડની અંદરનું જે આપણે પ્રકાંડની સપાટી જોવામાં આવે તો એકદમ ભીની ભેજવાળી સપાટી હોય છે, લીસી સપાટી હોય છે અને કુમળી સપાટી તમે જોઈ શકો છો. જ્યારે વૃદ્ધ મોટી જો કોઈ વૃક્ષ લઈ લેવામાં આવે અને પછી એની પ્રકાંડની છાલ જુઓ તો તમને ખ્યાલ આવે કે બેનામાં ડિફરન્સ છે. એટલે પેલામાં થોડા પ્રકારમાં જીવંત અને જે નાના વર્ધનશીલ પેશીના કોષો હોય છે કે જે હજી જન્મ્યા છે અને એનાથી બનેલા હોય છે, અને પછી એ વર્ધનશીલ પેશીનું કડક બાહ્ય મજબૂત સ્તરમાં નિર્માણ થાય છે, બરોબર છે, રક્ષણ આપવા માટે વૃક્ષને અલગ અલગ વાતાવરણથી. તો એના આપણે વૃક્ષની છાલ તરીકે ઓળખીએ છીએ. વાસ્તવમાં રક્ષણ આપે છે, બીજું કઈ નથી. અંદર જે અલગ અલગ પેશીઓ હોય વૃક્ષની અંદર, જલવાહક પેશી, અન્નવાહક પેશીથી માંડીને આપણે અત્યાર સુધી જે પેશીઓ ભણ્યા એ 3-4 પેશીઓ અંદર હોય તો એનું રક્ષણ કરવા માટે વૃક્ષની છાલ મહત્વનો ભાગ ભજવે છે, બરોબર. કારણ કે જો પ્રકાંડને નુકસાન થાય તો જમીન સાથેનું કનેક્શનમાં પ્રોબ્લેમ થાય. અને બીજું ઘણું બધું ભણ્યા છે કે એને પણ અલગ અલગ રોગ થતા હોય છે, પરોપજીવીઓ ફૂગ થતું હોય છે, તેનાથી રક્ષણ આપવા માટેનું કામ કરે છે વૃક્ષની છાલ. ચલો એના લક્ષણ જોઈએ આપણે. બરોબર છે. તો પહેલું લક્ષણ શું છે? તો કે વૃક્ષની છાલ કેવા? મૃત કોષો. હું ખાલી મુદ્દા લખીશ. મૃત કોષો ધરાવે છે. યાદ આવશે? પછી આંતરકોષીય અવકાશની ગેરહાજરી. આંતરકોષીય અવકાશની ગેરહાજરી એટલે હોતો નથી એવું લખી શકો તમે, બરોબર છે.
પછી સપાટી, બાહ્ય સપાટી ઉપર સુબેરિયનનું સ્થૂલન જોવા મળે છે, બરોબર છે? બાહ્ય સપાટી પર સુબેરિયનનું સ્થૂલન જોવા મળે છે. એસક્યુ માં ખાસ યાદ રાખજો, વૃક્ષની છાલ ઉપર કયા રસાયણનું, સુબેરિયન રસાયણનું સ્થૂલન જોવા મળે છે. ખ્યાલ આવી રહ્યો છે? એસક્યુ માં પૂછાઈ શકે છે. બીજું ઘણું ઘણું છે, જેમ કે લિગ્નિન નું સ્થૂલન કયામાં જોવા મળતું હતું? યાદ કરો ઓ દિન. લિગ્નિન નું સ્થૂલન, દ્રઢોતક પેશીમાં લિગ્નિન નું સ્થૂલન આવે, યાદ આવે? યસ, મગજમાં ક્લિયર રાખો. કયામાં? દ્રઢોતક પેશીમાં લિગ્નિન નું સ્થૂલન આવે. અને ખાલી કોણીય સ્થૂલન ક્યાં જોવા મળતું હતું? કોણીય શબ્દ ક્યાં આવે? સ્થૂલ કોણકમાં કોણીય શબ્દ આવે. એટલે કોણીય સ્થૂલન આવે તો સ્થૂલ કોણક લિગ્નિન નું સ્થૂલન આવે, તો દ્રઢોતક અને સુબેરિયન નું સ્થૂલન આવે તો વૃક્ષની છાલમાં. પડે છે ખબર? 100%. યસ, આગળ. અને પાણીનું શું કહેવાય? અપ્રવેશશીલ બનાવે છે. પાણીને અપ્રવેશશીલ પાણી માટે અપ્રવેશશીલ બાહ્ય સ્તર છે, બરોબર છે? 100% યાદ રહેશે. પાણી માટે કેવું છે? અપ્રવેશશીલ બાહ્ય સ્તર છે. યાદ રહેશે કે યાદ રખાવું? રખાઈ દઈએ. મુ આ સુ પા પ કરું છું. ભલે હું આ સુ પાપ કરું છું. આપણે ફાઇનલ 100%. યસ, ક્લિયર વાત છે. યસ, તમે દરેક પ્રકારના લક્ષણો આ રીતે યાદ રાખી શકો. હું તમને વિજ્ઞાનને કેવી રીતે ભણાય એ સમજાવી રહ્યો છું, બરાબર? તમે તમારી રીતે પણ, જેમાં મેં ટ્રીક નથી આપી એમાં તમારી રીતે તમે લોજિક લગાવી અને આવું બધું લક્ષણો યાદ રાખવા માટેની કોશિશ કરી શકો છો. કે જે બહુ સારી બાબત છે કે તમને બહુ લાંબા સમય સુધી યાદ રહે, બરોબર છે? કારણ કે શક્યતાઓ આ કેવી હોય તો કે આવા ચેપ્ટરો જે છે એ તમે એકાદ મહિનો યાદ રહે પછી ભૂલી જશો. તો છેક વાર્ષિક પરીક્ષા સુધી યાદ કરવા માટે આ જરૂરી છે. તરત યાદ આવે, પડે ખબર? યસ, એટલે ધ્યાન રાખજો. અને બીજા બધા જેમાં નથી કરાય એના લક્ષણોમાં પણ તમે આવું કંઈક ચેક કરી શકો, બરોબર છે? પણ એટલીસ્ટ 4 કે 5 લક્ષણ હોય કે એનાથી વધારે તો જ તમારે ટ્રીક લખવાની, નહીતર પછી યાદ રાખવાની. નહીતર બહુ બધી ટ્રીક હોય પછી યાદ નહીં રહે, પડે? એટલે જો 4 થી 5 કે એના કરતા વધારે લક્ષણ હોય ને તો જ તમારે ટ્રીક બનાવવાની એની. એટલે આ રીતે ભણી શકાય તો મજા આવે ભણવાની. ચલો, એના પછી શું છે તો જટિલ સ્થાયી પેશી જોઈએ. કેવી પેશી? જટિલ સ્થાયી પેશી. નામથી જ ખબર પડે કે જટિલ હશે. મતલબ શું? તો મતલબ માત્ર એટલો કે ઘણા બધા કોષો, કેવા બધા? ઘણા બધા કોષો એક સાથે ભેગા મળી કાર્ય કરતી પેશી ને જટિલ સ્થાયી પેશી કહે છે. મતલબ કે એક કોષ તરીકે એક કરતા એક બે કોષો ભેગા થઈ અને કાર્ય ના કરે પણ ઘણા બધા, અથવા 2 કે તેથી વધુ કોષો એક સાથે ભેગા થાય એવું પણ લખી શકો તમે. એટલે ઘણા બધા કોષો એક સાથે ભેગા થાય અને એક જટિલ પેશી બનાવે અને પછી એની શું કહેવાય કે રચના કરીને કાર્ય કરાવતા હોય. વનસ્પતિ પેશીનો ભાગ છે. પહેલો ભાગ કયો જોયો? સરળ સ્થાયી પેશી, એના 3 ભાગ જોયા. જટિલ સ્થાયી પેશી છે એના બીજા 2 ભાગ છે. પહેલું છે જલવાહક પેશી અને બીજું છે અન્નવાહક પેશી. રે યાદ? જલવાહક પેશી જે છે એ ખોરાક, પાણી અને ખનિજ દ્રવ્યો, પાણી અને
ખનિજ દ્રવ્યો નું સંવહન કરાવવામાં મદદ કરે છે. અને અન્નવાહક પેશી છે એ ખોરાક ના કાર્બનિક દ્રવ્યો નું સંવહન કરવામાં મદદ કરે છે. પડી ગઈ? એક ખોરાકના કાર્બનિક દ્રવ્યોનું વહન કરાવશે અને એક છે પાણી અને ખનિજ ક્ષારોનું. ખનિજ ક્ષારો, ખનિજ દ્રવ્ય એટલે કેવા? તો જે પાણીમાં ઓગળી શકે અથવા પાણીમાં રહી શકે એવા ખનિજ દ્રવ્યો. બરોબર છે? કે જે જમીનમાંથી મૂળ દ્વારા લેવામાં આવે છે એ. બરોબર છે? યસ. તો એ ખાસ વસ્તુ છે. વારા ફરતી બંને પેશીના અલગ અલગ ભણીએ. મજા આવે એવી ને એકદમ સરળ પેશી છે. મતલબ કે ભણવામાં સરળ છે. તો જટિલ પેશી પડે ના ખબર પડી બાળક. સરસ. જટિલ સ્થાયી પેશીનો પ્રકાર એટલે કે જલ વાહક પેશી. વ્યાખ્યા લખવી હોય તો બાળક શું લખાય આની? તો જે પેશી, કેવી પેશી? જે પેશી પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરાવતી હોય તે પેશીને કેવી પેશી કહીશું? જલવાહક પેશી કહીશું. જલવાહક પેશીના 4 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર છે? 4. વાસ્તવમાં 4 પ્રકાર જે છે એનો તમે રચનામાં મુદ્દો લખજો. શેમાં? પહેલો મુદ્દો કયો લખવાનો? વ્યાખ્યા કરીને લખવાનો. પહેલો મુદ્દો વ્યાખ્યા કરીને લખવાનું જલવાહક પેશીમાં, એમાં આ લખવાનું. પછી રચના કરીને લખો, એમાં 4 પ્રકાર પાડો. પ્રકાર નંબર 1 જલ વાહિની. પડે? કેવી રીતે લખાય વાહિની? બંને પાછળ કે એક આગળ પાછળ? એવું કરીએ. જલવાહિની. આવું સરસ. પછી બીજું છે જલ વાહિની કી. બરોબર છે? કીબોર્ડની કી નહીં. ત્રીજા નંબરમાં છે શું આવે? જલવાહક તંતુઓ એટલે જલવાહક મૃદુતક અને જલવાહક દ્રઢોતક. મૃદુતક. અને ત્રીજું છે જલવાહક દ્રઢોતક. અને દ્રઢોતકના કહેવાય છે તંતુઓ. શું કહેવાય? ખ્યાલ આવશે બાળક? બધું આપણને ડીપમાં આપ્યું નથી, માત્ર 1-2 વસ્તુ જ આપી છે. આ જલવાહિની અને જલવાહિની કી વિશે 1-2 મુદ્દા આપ્યા છે. તો શું છે? તો કે જલવાહિની અને જલવાહિની કી. શું છે? જલવાહિની અને જલવાહિની કી કેવી રચના ધરાવે છે? તો જાલિકાકાર. મતલબ કે જાળી જેવી રચના ધરાવે છે. કેવી? આજુબાજુ આમ નળાકાર જાળી જેવી રચના હશે. તો જાલિકાકાર રચના ધરાવે છે. તેની દિવાલ જલવાહિની અને જલવાહિની કીની કોષ દિવાલ જાડી અને મજબૂત હોય છે. બરોબર? આટલું તો ઇનફ છે. જાડી અને મજબૂત કોષની દિવાલ અને જાલિકાકાર રચના. એના પછી આપણે જોવાના છે જલવાહક મૃદુતક અને જલવાહક દ્રઢોતક. બીજું જલવાહક પેશી છે, મતલબ કે જલવાહિની અને જલવાહિની કીમાં જે પસાર થાય છે એ. તો એ હંમેશા પાણી અને ખનિજ દ્રવ્યોનું માત્ર કેવું? માત્ર ઉર્ધ્વ દિશામાં જ વહન કરાવે છે. ખ્યાલ આવી રહ્યો છે? ખ્યાલ આવી રહ્યો છે? નથી આવી રહ્યો. કેમ નથી આવી રહ્યો? તો કે સાલું એવું કેવું કે કેમ ઉર્ધ્વ દિશામાં જ વહન? કેમ ઉર્ધ્વ દિશામાં જ વહન? જલવાહક પેશી. કારણ કે જલવાહક પેશીનું કાર્ય શું છે? તો કે મૂળમાંથી પાણી ખેંચવાનું. ખ્યાલ આવે છે? તો મૂળમાંથી પાણી ખેંચે છે. એ પાણી ખેંચી
અને જલવાહિની કી અને જલવાહિની દ્વારા ઉપરની દિશામાં પર્ણો સુધી પહોંચાડવાનું હોય છે. તો એટલા માટે માત્ર ઉધ્વ દિશામાં, એટલે પાણી નીચેથી મેળવવાનું છે અને એને ઉધ્વ દિશામાં વહન કરાવવાનું છે. ખ્યાલ આવી ગયો? 100%. બીજો એક પોઈન્ટ કે ચલો વહન કરાવે તો છે, ઉધ્વ દિશામાં વહન કરાવે, પણ લોજિકલ બાબત એટલી છે કે શું મોટર મૂકેલી છે તો પણ પેલા મૂળમાંથી પાણી શું છે એના ઉપર છેક ઉડી જાય. અમુક વૃક્ષો તો 4-4, 5-5 માળ જેટલા હોય છે. પડ્યા છે? જોયા છે? હા. કબીરવડ કેવડો છે જોયો છે? યસ. એક લગભગ વડ છે 10 કિલોમીટરના એરિયામાં પણ ઘેરાયેલો વડ છે. તો વિચાર કરો કે એમાં કેવી રીતે થતું હશે આ બધું. તો મતલબ કે એટલી વાત કે આ ઉપર જાય છે કેવી રીતે? મોટર તો છે નહીં, મેં તો ના જોઈ ઝાડમાં કોઈ દળ મોટર. તો આ જાય છે ક્યાંથી? ઉપરની દિશામાં વહન કેવી રીતે થાય? 10મામાં શીખવાડીશ બહુ ડીપમાં આમાં, પણ લોજિકલ વાત એ કરીએ તો શું કરે છે તો કે અંદર જે દરેક પ્રકારની આ પેશીઓ છે જલવાહક પેશીમાં, એમાં સંકોચન ક્ષમતા હોય છે, બરોબર છે, અને ખેંચાણ બળ ધરાવે છે. શું ધરાવે છે? ખેંચાણ બળ ધરાવે છે. મતલબ કે એની ઉપરની સપાટી પર રહેલા પર્ણો, ડાળીઓ અને એમની જે દરેક પ્રકારની પેશીઓ છે એ શું કરશે તો કે ખેંચાણ બળ કરશે. અને ખેંચાણ બળ કરશે ત્યારે નીચેના ઉપરથી ખેંચે છે પાણી, બરોબર છે, એટલે એ પ્રકારની મોટર છે આમાં. ખ્યાલ આવી રહ્યો છે? એટલે ખેંચાણ બળ ધરાવે છે, પેશીઓને એ સંકોચાય છે અને સંકોચાવાના કારણે નીચેથી જોર વધે છે અને ઓછા દબાણ, વધુ દબાણથી ઓછા દબાણ તરફ પાણીની ગતિ થાય છે. ખ્યાલ આવે છે? અને એના કારણે શું છે? ઉધ્વ દિશામાં પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન થાય છે. મતલબ કે જરૂરિયાત પ્રમાણે ધારો કે તમે કોઈ જગ્યાએ વૃક્ષ વાવ્યું છે અને એને પાણી નથી આપતા, તો થોડાક સમય પછી શું જોવા જાવ તો તમારા જે વૃક્ષ કે છોડ વાયેલું છે એના પર્ણો થોડાક સંકોચાયેલા જોવા મળે છે અથવા વળી ગયેલા જોવા મળે છે. કારણ માત્ર એટલું જ કે પાણીની ઉણપના કારણે ખેંચાણ બળ ઉદ્ભવે છે એનામાં, અને એના કારણે એના વળી ગયેલા પર્ણો તમે જોઈ શકો છો, બરોબર છે. અને જો તમારા ઘેર કુંડું હોય કોઈ અને કોઈ વનસ્પતિ વાયેલી હોય તો ટ્રાય કરી શકો છો, અઠવાડિયા સુધી પાણી નહીં આપવાનું, એટલે એકદમ જે ખેંચાણ બળ અનુભવાશે એ તમને જોવા મળશે આખા છોડ ઉપર. તો એ લોજિક યાદ આવવું જોઈએ. મતલબ કે પાણી અને ખનિજ દ્રવ્યોનું માત્ર ઉધ્વ દિશામાં જ વહન કરાવે છે. ખ્યાલ આવી ગયો? બીજું લખીએ જલવાહક મૃદુતક. જલવાહક મૃદુતક. તો જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક, જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક, બાકી બધા કેવા હોય? મૃત ઘટકો છે. આ કેવો છે? એકમાત્ર જીવંત ઘટક છે જલવાહક મૃદુ, જલવાહક પેશીનો, એ છે જલવાહક મૃદુતક. યાદ રહે? યસ. બીજું શું કરે છે? ખોરાકનો સંગ્રહ કરે છે. શું કરે છે? ખોરાકનો સંગ્રહ કરે છે. મતલબ કયું તો કે એની પાસે જે વધારાના ખનિજ દ્રવ્યો વધશે એ બધું ક્યાં સંગ્રહ થવાનું છે? મૃદુતકમાં સંગ્રહ થશે, બરોબર. અને ત્રીજું લોજિક શું છે તો કે પર્ણોની પાર્શ્વ દિવાલો અથવા પાર્શ્વ દિશામાં કિનારીઓ તરફ સંવહન કરવામાં મદદ કરે છે. પડી રહી છે? પાર્શ્વ દિવાલો પર્ણો સુધીની, મતલબ કે પર્ણના ટોચ સુધીના ભાગોમાં વહન કરાવવામાં જલવાહક મૃદુતક કામ કરશે, બરોબર છે. એકમાત્ર જીવન ઘટક અને સંગ્રહ કરવાનું ખનિજ દ્રવ્યોનો. ચલો આગળનો ટોપિક છે જલવાહક તંતુ દ્રઢોતક અથવા તંતુઓ. તો આ તો સિમ્પલ વાત છે. શું કરે છે તો કે જલવાહક પેશીને મજબૂતાઈ આપવાનું કામ કરે છે. જલવાહક પેશી અથવા આખા વનસ્પતિને મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે. આખી વનસ્પતિ પેશીની મજબૂતાઈ કોણ પૂરી પાડે છે? દ્રઢોતક પેશી. ખ્યાલ આવી રહ્યો છે? 100% આવશે. જવા દઉં. 4 મુદ્દા પહેલા વ્યાખ્યા લખવાની છે, 4 મુદ્દા લખવાના છે રચનામાં, ને 4 મુદ્દાઓને અલગ અલગ સમજાવવાના છે. આ બે છે એ તો પાઇપલાઇન છે. શું છે?
યુપીવીસી અને પીવીસી ની પાઇપલાઇન યાદ રહેશે. તેમાંથી શું વહન કરાવવાનું કામ થાય, તેની કોષ દિવાલ જાડી મજબૂત અને ઉધ્વ દિશામાં વહન કરાવે છે. આ મૃદુતક શું છે? કોઠાર છે, સંગ્રહ કરવાનું કામ કરશે પડે અને જીવંત ઘટક છે. અને દ્રઢોતક મજબૂતાઈ આપે છે. ક્લિયર વાત છે, સિમ્પલ થઈ ગયું. આગળ લઈ લો તો એ આવે છે અન્નવાહક. કેવી વાહક? અન્નવાહક પેશી. અન્નવાહક પેશીની વ્યાખ્યા બચ્ચાને આવડતી હશે. મગજમાં બોલવા માંડો. અન્નવાહક પેશી મતલબ શું? જે પેશી ખોરાકના કાર્બનિક દ્રવ્યો વહન પર્ણોથી વનસ્પતિના જુદા જુદા ભાગમાં વહન કરાવે છે તે પેશીને કેવી પેશી કહીશું આપણે? બેસે છે મગજમાં? કેમ મેં એવું લખ્યું કે પર્ણોથી વનસ્પતિના જુદા જુદા ભાગમાં? યસ, આખી વનસ્પતિનું રસોડું ક્યાં છે? પર્ણોમાં છે. ખ્યાલ આવી ગયો? ત્યાં હરિતદ્રવ્યો મળશે, સૂર્યપ્રકાશ ત્યાં મળશે અને ખોરાક ત્યાં બનશે. મતલબ કે પર્ણોમાં ખોરાક બની ગયા પછી એ કાર્બનિક દ્રવ્યોનું વનસ્પતિના દરેક ભાગોમાં વહન કરાવવાનું કાર્ય અન્નવાહક પેશી કરશે. બરોબર છે, 100%. અન્નવાહક પેશીના 4 ભાગ જુઓ. રચનામાં લખજો. રચનામાં 4 પ્રકાર છે. રહેશે યાદ. નંબર 1 પ્રકાર પહેલા તો ચાલની નલિકા. બીજું છે સાખી કોષ. ત્રીજું છે અન્નવાહક મૃદુતક. અને ચોથું છે અન્નવાહક દ્રઢોતક અથવા તંતુઓ. નીચેના 2 સેમ છે ઓલાના જેવા. પેલામાં જલવાહિની અને જલવાહિની પાઇપલાઇન, અને આમાં પાઇપલાઇન તરીકે ચાલની નલિકા. એ પણ નલિકા છે અને સાથી કોષ છે. ક્લિયર છે? રહેશે યાર. આની અંદર માત્ર 2 ટોપિક જોવાની છે. આપણે સૌથી પહેલા જોઈશું ચાલની નલિકા. શું જોઈશું? ચાલની નલિકા. કેવું હશે ચાલની નલિકા? તો છિદ્રાળુ. કેવી હોય? ની રચના, ચાલની નલિકાની રચના છિદ્રાળુ હોય છે. નળાકાર મજબૂત રચના ધરાવે છે અને ખોરાકના કાર્બનિક દ્રવ્યોનું બંને દિશામાં, મતલબ કે ઉધ્વ અને અધ દિશામાં વહન કરાવે. મુદ્દા પાડી લખજો. 3 મુદ્દા. પહેલો મુદ્દો છિદ્રાળુ હોય, બીજો મુદ્દો નળાકાર અને મજબૂત રચના, અને ત્રીજો મુદ્દો કાર્બનિક દ્રવ્યોનું કઈ દિશામાં? ઉધ્વ અને અધ બંને દિશામાં વહન કરાવે છે. નહીં યાદ રહેશે. બીજું આવે છે અન્નવાહક તંતુઓ અથવા દ્રઢોતક. અન્નવાહક દ્રઢોતક. બરોબર છે. આપણે બીજું રહી ગયું. અન્નવાહક તંતુઓ તો લખવાની જરૂર નથી. મૃદુતક. કારણ કે આનું એક
ખાસ રચના છે અન્નવાહક મૃદુતક. શું છે આ? તો કે એવું લખી શકાય મુદ્દો કાં તો કે અન્નવાહક પેશીનું એકમાત્ર મૃત ઘટક અથવા તો અન્નવાહક પેશીમાં અન્નવાહક મૃદુતક સિવાય દરેક પેશીઓ જીવંત હોય છે. નહીં યાદ રહે છોકરી? રહેશે. અન્નવાહક પેશી જે છે એની અંદર તંતુઓ જતું હોય. શું છે? યસ, અન્નવાહક તંતુઓ. તો અન્નવાહક તંતુઓ જે છે એ એકમાત્ર મૃત ઘટક એવું કહી શકાય, અથવા તો આના સિવાયના બધા જે છે જીવંત છે. આ ચારે ચાર રે એસક્યુ માં યાદ રહેશે. ચાલની નલિકા કેવો છે? જીવંત અને મૃત છે. અને જે પેલા જલવાહક પેશીમાં કોણ જીવંત હતું? જલવાહક મૃદુતક એકલું જીવંત હતું એમાં, અને બાકી બધા કેવા હતા? મૃત હતા. યાદ રહેશે 100%. તો યસ, એસક્યુ માં ધ્યાન રાખજો. તો બસ આટલું છે આમાં, બાકી બહુ કઈ ભણવાનું નથી. અન્નવાહક પેશી આવડશે, ખાલી લોજિક તો આ ખાલી આ યાદ રહેવું જોઈએ ને 4 ભાગ યાદ રહેવું જોઈએ. બરોબર છે? એટલે એનો મતલબ એમ કે પ્રાણી પેશી પૂરી આપણી, અરે વનસ્પતિ પેશી પૂરી પડે. 2 પેશીઓ જોઈ, જટિલ ને સરળ. જટિલના ભાગ પાડ્યા, સરળના ભાગ પાડ્યા. સરળના 3 ભાગ પાડ્યા. કયા કયા છે? મૃદુતક, સ્થૂળ, કોણક, યંત્રતંત્ર. અને જટિલના કયા પાડ્યા? અન્નવાહક ને જલવાહક. યસ. એના સિવાયની એક પેશી જોઈ હતી, ક્યાંથી સ્ટાર્ટિંગ થાય વનસ્પતિનું? વર્ધનશીલ પેશી. બરોબર? પેશી બનવાની ક્યાંથી સ્ટાર્ટ થાય? સૌથી પહેલા કઈ પેશી બને? વર્ધનશીલ. ને પછી એમાંથી અલગ અલગ વિભેદિત કોષોમાં નિર્માણ થઈ. બરોબર છે? કોષ વિભાજન પામી અને અલગ અલગ પેશીઓનું નિર્માણ થાય. ખ્યાલ આવશે અહીંયા સુધી? યસ. હવે જોઈએ પ્રાણી પેશી. શું જોઈએ? પ્રાણી પેશી. ચલો, અન્નવાહક જલવાહકની વાત કરી વનસ્પતિ પેશીની અંદર. એની અંદર મેં તમને સમજાવ્યું કે ખોરાક, પાણી અને વગેરેનું શું કહેવાય વહન કેવી રીતે થતું છે. તો તમને ખબર છે કે સૌથી પહેલા શું થાય? તો કે પર્ણો હોય. શું હોય? સૂર્યપ્રકાશ, પાણી અને ખનિજ દ્રવ્યોનો ઉપયોગ કરે, વત્તા હરિત દ્રવ્ય વાપરે. બરોબર છે? વત્તા બીજું શું વાપરે? કાર્બન ડાયોક્સાઇડ વાપરે. શું બનાવે? કાર્બનિક દ્રવ્ય બનાવે. અને વનસ્પતિ કોષોમાં એકમાત્ર કાર્બનિક ઘટક કયું છે? C6H12O6. ગુજરાતીમાં શું કહેવાય? ગ્લુકોઝ કહેવાય. આ બની જાય છે. પછી અન્નવાહક પેશી દ્વારા આનું શું થાય? અલગ અલગ શરીરના બધા ભાગોમાં, વનસ્પતિના બધા ભાગોમાં ક્યાં પહોંચી જાય? અને વનસ્પતિના ભાગોને શું આપે? પોષણ આપે. વધી ગયેલું જે છે એ અલગ અલગ પેશીઓમાં સચવાય. બરોબર છે? અલગ અલગ પેશીમાં વધેલું સચવાય. અથવા અમુક જે છે એ મૃદુતક પેશીમાં જાય. મતલબ કે કોઈ નાળિયેર જેવું વૃક્ષ છે, અરે દ્રઢોતક પેશીમાં, તો એની જે પેલી છાલ છે એમાં બનવામાં ઉપયોગ થાય. તો અલગ અલગ જગ્યાએ ઉપયોગ થાય, અલગ અલગ જગ્યાએ સંગ્રહ થાય. સંગ્રહ થઈ ગયેલું જે છે એ પ્રોટીનના ઘટકોમાં રૂપાંતર થઈ ગયું. હવે એના જો પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે તો આ જે ગ્લુકોઝ બનેલો છે ક્યાં જવાનું છે? એટલે મતલબ એમ કે વનસ્પતિ પેશી છે ને એમને બહુ જ ઓછી માત્રામાં ઉર્જાની જરૂર પડે છે. એટલે જે ગ્લુકોઝ જે એ લોકોએ બનાવ્યો છે એનો બહુ ઓછી માત્રામાં જાતે ઉપયોગ કરે છે, અને બાકી બધો સાચવીને રાખે છે, અને એનો વૃદ્ધિ અને વિકાસ કરે છે. હવે એના દ્વારા જે વૃદ્ધિ અને વિકાસ થયો છે એ પર્ણો અથવા તો એ વનસ્પતિને ખાય છે પ્રાણીઓ, અને પ્રાણીઓમાં બધો ગ્લુકોઝ મોટા ભાગનો એમાં જાય છે. ખ્યાલ આવી ગયો છે? 100%. પ્રાણીઓમાં ગ્લુકોઝ પહોંચી ગયો. ચાલો, પછી પ્રાણીઓ કેવી રીતે ઉપયોગ કરે છે?
ખોરાક ખાઈ લીધો, પચી ગયું, પતી ગયું, બસ એવી રીતે જ ચાલશે જીવન. તો વિઘટન થવું જોઈએ ખોરાકનું. ક્યાં થાય વિઘટન? ક્યાં થાય? સૌથી પહેલા ખોરાક તમે લો તો ક્યાં જાય? અન્નનળીમાં. અન્નનળીમાં જાય. ક્યાં જાય? અન્નનળીમાં જાય. અન્નનળીમાંથી જઠરમાં, જઠરમાંથી નાનું આંતરડું, મોટું આંતરડું અને પછી બહાર. ખ્યાલ આવી ગયો? મતલબ એમ કે ક્યાંક આનું વિઘટન થવું જોઈએ. બરોબર. તો લાળમાંથી જ, મતલબ કે મોઢામાંથી જ આનું વિઘટન થવાનું શરૂઆત થાય, લાળ રસ ભળે છે અને જઠરમાં સારી એવું HCl માં વિઘટન થાય છે. બરોબર છે. પણ ઉર્જા ક્યાંથી મળે? ખોરાક ખાધો, પચી ગયો, પચી ગયા પછી કેવા સ્વરૂપમાં ઉર્જા મળતી હશે? શું લાગે તમને? સમજે તો કોઈ વિચાર આવે તમને કે કેવા સ્વરૂપમાં ઉર્જા મળતી હશે? એટલે પોષક દ્રવ્યો એટલે પ્રોટીન. પણ પ્રોટીન કેવું હોય? આમ કણો હોય શું? પ્રોટીન. ચરબી શું છે? કાર્બોદિત પદાર્થો શું છે? અને એ કેવા સ્વરૂપમાં આપણા શરીરમાં એનર્જી આપે છે કે જે અમુક, કે ધારો કે કેલ્શિયમની ઉણપ હોય તો દાંતમાં અને નખમાં જરૂર હોય તે જગ્યાએ ઓટોમેટિકલી પહોંચી જાય અને એનો વૃદ્ધિ વિકાસ કરે. શરીરમાં વૃદ્ધિ અને વિકાસ કરવા માટે પ્રોટીન ને ચરબી જોઈએ તો એનું એ જગ્યાએ પહોંચીને વિકાસ કરે છે, વૃદ્ધિ. ખ્યાલ આવે છે? અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઘટકો જોઈએ છે. તો એ ચોક્કસ જગ્યાએ આપણે ખોરાક લીધો છે એમાંથી પોષક દ્રવ્યો અલગ અલગ પહોંચી જાય છે અને વૃદ્ધિનો વિકાસ કરે છે. તો કેવી રીતે પહોંચે છે? તો વાસ્તવમાં બધો ખોરાક જ્યારે પચે છે, પછી અને નાના આંતરડામાં જાય છે. નાના આંતરડામાં એનું અલગ અલગ પ્રકારમાં વિભાજન થઈ અને પછી મોટા આંતરડામાં જાય છે. બરોબર છે. એટલે પહેલું આવે વાસ્તવમાં મોટું આંતરડું, મોટા આંતરડામાંથી નાના આંતરડામાં, અને પછી આંતરડાઓના જે છેડાના ભાગ છે, બરોબર, એ છેડાના ભાગમાં રસાંકુરો આવેલા હોય. બરોબર. પ્રવર્ધો આવેલા હોય છે. જે ક્યાં જોયા હતા પ્રવર્ધો? કર્ણાભ સૂત્રમાં જે આંતરિક ભાગમાં જે પ્રવર્ધો જોયા હતા, યાચક ક્ષેત્રફળની સપાટી પૂરી પાડે, તો એવા પ્રવર્ધો આવેલા હોય છે જે મોટું ક્ષેત્રફળ પૂરું પાડે અને એમાંથી પોષક દ્રવ્યોનું શોષણ કરે. પોષક દ્રવ્યોનું શું કરે છે? તમે ખોરાક લીધો લેજો એનું શોષણ કરે છે અને એ પોષક દ્રવ્યોનું શોષણ કરે છે અને એ શોષણ કરી અને ચોક્કસ પેશીઓ દ્વારા એ કન્વર્ટ શેમાં થાય? તો પ્રોટીન, વિટામિન, ચરબી વગેરે છે એનું રસાયણોમાં કન્વર્ટ થઈ જાય, કેમિકલો બની જાય અને એ રસાયણો આપણા રુધિરમાં ભળે. શેમાં ભળે છે? રુધિરમાં ભળી જાય એટલું પૂરતું નથી. હવે એને ફેરવવા માટે ને એના અલગ અલગ સ્વરૂપમાં ફરીથી રૂપાંતરણ કરવા માટે, મતલબ કે જે કોષો શોષી શકે એવા સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે જરૂર પડે. મતલબ કે આ જે અંદર આવ્યો ખરી તેનું વિઘટન જે કર્યું ખરી, લોહીમાં ભળ્યા, તે ભળવા માટે કંઈક ચોક્કસ પદાર્થમાં વિઘટન થવું જોઈએ, જેમ કે પ્રોટીનના રસાયણમાં, કાર્બોદિતના. તો એમાં વિઘટન થાય કેવી રીતે? કે ઓક્સિજનની હાજરીમાં. ઓક્સિજન ક્યાંથી આવે? બોલવા માંડો જલ્દી, બહુ મજા આવે એવું છે. પડી રહી ખબર પડે છે? યસ. તો ઓક્સિજન ક્યાંથી આવશે? શ્વાસ નળીમાંથી. આપણે બહારના વાતાવરણમાંથી ઓક્સિજન લીધો તો ક્યાં જવાનો? શ્વાસ નળીમાં. શ્વાસ નળીમાંથી ક્યાં જાય? સીધો શરીરના બીજા ભાગોમાં કે ફેફસામાં જશે? ફેફસામાં જશે. બે ભાગ છે ફેફસાના. ફેફસાની નીચેની જે સપાટીઓ છે એની અંદર વાયુ કોષ્ઠ આવેલા હોય. શું આવેલા હોય? વાયુ કોષ્ઠ, જે ભયંકર ભાગ ભજવે છે. બરોબર છે. શ્વસન ક્રિયાનું સૌથી મહત્વનો ઘટક છે વાયુ કોષ્ઠ. ફુગ્ગા જેવી નાની રચના હોય અને એવા અસંખ્ય ફુગ્ગાઓ આવેલા હોય છે. બરોબર છે. આ વાયુ કોષ્ઠ જે કોરોનાના જે વાયરસ છે ને, સીધા આના ઉપર હુમલો કરે છે. બરોબર છે. વાયુ કોષ્ઠ ઉપર હુમલો કરે છે અને ત્યાં અલગ પ્રકારનું પણ, મતલબ કે આને નુકસાન પહોંચાડી અને ત્યાં અલગ પ્રકારનું ડેમેજ કરે છે અને જેના કારણે શ્વસન ક્રિયામાં તકલીફ પડે છે. ખ્યાલ આવે છે? એટલે આ વાયુ કોષ્ઠ જે શું કરે છે? તો કે એ શરીરમાંથી બહારથી ઓક્સિજન લીધો છે, એ ઓક્સિજન સીધો વાયુ કોષ્ઠમાં ભરાય અને વાયુ કોષ્ઠ ફૂલે છે. વાયુ કોષ્ઠો સીધા કોની સાથે સંકળાયેલા હોય? રુધિર કેશિકાઓ સાથે. બરોબર છે. તો એમાંથી જે ઓક્સિજન આવ્યો છે વાયુ કોષ્ઠમાં, જે ઓક્સિજન આવ્યો છે બહારથી, એનું શું કરશે? રુધિર કેશિકાઓ શોષણ કરે વાયુ કોષ્ઠોની દિવાલમાંથી અને એ દિવાલમાંથી શોષણ કરી અને રુધિર કેશિકાઓ સીધું રુધિરમાં ભેળવી દે અને ત્યાંથી રુધિર શુદ્ધ થઈ જાય. મતલબ કે ઓક્સિજન વાળું રુધિર છે એ ક્યાં જાય? હૃદયમાં. અને હૃદયમાંથી ક્ષેપકો દ્વારા પમ્પિંગ થાય અને પછી શરીરના જુદા જુદા ભાગોમાં જાય અને એ રુધિર ભળે છે અને એ રુધિરની સાથે, ઓક્સિજન યુક્ત રુધિરની સાથે કાર્બનિક ને એ બધા દ્રવ્યો છે એ વિઘટન પામી અલગ અલગ સ્વરૂપમાં અલગ અલગ શરીરના ભાગોમાં જાય અને એનર્જી આપે. પડે છે ખબર? અને બીજું કે વધારામાં રુધિર કેશિકાઓ આવ્યું ક્યાંથી હોય? તો હૃદયમાંથી. તો હૃદયમાંથી અશુદ્ધ રુધિર જે આવ્યું છે શરીરના જુદા જુદા ભાગોમાં,
એ હૃદયમાં આવે, હૃદયમાંથી પંપિંગમાં થઈને ક્યાં આવે? ફેફસામાં, અને ફેફસામાં ક્યાં? રુધિર કેશિકાઓમાં, અને તે રુધિર કેશિકાઓમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ વાયુ કોષ્ઠોની દિવાલ ઉપર જઈને ચોંટાડે, અને એ વાયુ કોષ્ઠોની દિવાલ પરથી વાયુ CO2 વાયુ બહાર નીકળે છે, અને જ્યારે વાયુ કોષ્ઠો સંકોચાય છે ત્યારે એ CO2 વાયુ શ્વસન ક્રિયામાં બહાર નીકળી જાય છે. પડી ગઈ ખબર શું થાય છે? 100%. એટલે આ રીતે ખોરાક ચાલે છે ચક્ર. પડે? યસ. એટલે બધાનો ઉપયોગ છે અહીંયા. એટલે માત્ર શ્વસન ક્રિયા જીવવા માટે નથી જરૂરી. શ્વસન ક્રિયાનો ખાસ ઉપયોગ તો ખોરાકનું વિઘટન કરવા માટે થાય છે. બરોબર છે? એટલે કઈ જીવવા માટે કઈ કામ ઓક્સિજન શેમાં થાય છે? ખોરાકનું વિઘટન કરવામાં અને ખોરાકના અલગ અલગ જગ્યાએ લઈ જવા માટે. બરોબર છે? અને અલગ સ્વરૂપમાં રૂપાંતરણ કરી અને અલગ અલગ શરીરના ભાગોને આપવા માટે ઓક્સિજનની જરૂર છે. ઓક્સિજનની બીજી જરૂર છે પણ ખાસ કામ આવ્યું છે, અને એટલા માટે માનવ દ્વારા શ્વસન ક્રિયા કરવામાં આવે. પડી ગઈ ખબર? યસ. હવે પ્રાણી પેશી શું? બસ મારે તો આ સમજાવવાનું છે, બાકી આવું બધું તો તમને આજે 9મા ધોરણમાં ભણાવીશ ને 10મા ધોરણમાં ભૂલાઈ જશે. બરોબર છે? શું છે પ્રાણી પેશી? તો પ્રાણી પેશીની અંદર હમણાં જે પેલી વાત કરી એની થોડી ચર્ચા કરી દીધી છે, એટલે બહુ જરૂર નથી કે જે શું કહેવાય પ્રાણી પેશીની અંદર કર્ણાભ સૂત્ર જે છે તો જેની અંદર ખોરાકનું શું કહેવાય છે નિર્માણ થાય છે એવું કહી શકાય. એટીપી સ્વરૂપે ઉર્જા મળે. બરોબર છે? એટીપી સ્વરૂપમાં આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા કે એટીપી સ્વરૂપમાં કન્વર્ટ કરે છે, અને એ ઉર્જાનું આપણા શરીરના અલગ અલગ દ્રવ્યો દ્વારા શું કહેવામાં આવે છે રૂપાંતરણ કરી અને શોષણ કરી અને ઉર્જા મેળવવામાં આવે છે. બરોબર છે? એ વાત ચલો જવા દો. સૌથી પહેલી પેશી પ્રાણી પેશીમાં ભણવાની આવે છે ને એ છે જેમ પેલામાં વનસ્પતિ કે પેશીમાં બહારની સપાટી તરીકે અધિસ્તર ભણ્યા, એમ આની પ્રાણી પેશીની જે બહારની સપાટી છે એને અધિચ્છદીય પેશી કહીએ છીએ. શું પેશી? અથવા અધિચ્છદ પેશી. પડે? તો પ્રાણી કોષના અહીંયા નહીં હમાય, ઉપર લખવું પડશે. પ્રાણી કોષના સૌથી બહારના એટલે કે બહારના રક્ષણાત્મક આવરણને અધિચ્છદ પેશી કહે છે. પડે ખબર? જે શરીરના જુદા જુદા ભાગો, શરીરના દરેક ભાગો અથવા જુદી જુદી પેશીઓ લખો, જુદી જુદી પેશીઓ અને પોલાણ ને ઢાંકે છે અથવા એને આવરણ પૂરું પાડે છે. બરોબર? મતલબ કે આપણા શરીરની મેઇન વાત કરીએ તો આપણી ત્વચા તે શું કરે છે? તો શરીરની જુદી જુદી પેશીઓ અને પોલાણને ઢાંકશે અને આવરણ પૂરું પાડશે. ખ્યાલ આવી ગયો છે? હવે એની અંદર ખાસ એના લક્ષણો જોઈએ અથવા તો રચના જોઈએ, એની કેવા રચના કરે છે. બરોબર? અધિચ્છદ પેશી. તો અધિચ્છદ પેશીની અંદર સૌથી પહેલા તો જે બહારનું સૌથી આવરણ છે એ અધિચ્છદ પેશીનું છે. બાહ્ય મજબૂત આવરણ, બાહ્ય મજબૂત આવરણ જે છે, બરોબર છે, કે જે પહેલો તો આ રાખો બાહ્ય મજબૂત આવરણ, અને બીજો મુદ્દો રાખો કે જે વિવિધ પેશીઓ જે છે અધિચ્છદ પેશી વિવિધ પેશીઓને એકબીજાથી અલગ રાખે છે. લક્ષણો પણ કહી શકાય. હા ને? લગભગ લક્ષણો જેવું છે, રચનામાં જ લક્ષણો. શું કરે છે? વિવિધ પેશીઓને એકબીજાથી અલગ રાખે. મતલબ કે અન્નવાહિની અને શ્વાસવાહિની ભેગી ના થઈ જવી જોઈએ. બરોબર છે? રુધિર વાહિનીઓ અને બીજી કોઈક અન્નવાહિનીઓ એ બધું ભેગું ના થવું જોઈએ.
બરોબર છે. વિવિધ કોષો છે, નાકના છે, આંખના કોષો, તે બધા અલગ રહેવા જોઈએ. તો અલગ કરવાનું કામ કોણ કરે છે? અધિચ્છદીય પેશી. મતલબ કે દરેકની ત્વચાની અંદર કઈ પેશી આવશે? અધિચ્છદ પેશી આવશે. બરોબર છે. બીજું નંબર ત્રીજું, અધિચ્છદ પેશીમાં સિમેન્ટ દ્રવ્ય ખૂબ ઓછું હોય છે. સિમેન્ટ દ્રવ્ય ખૂબ જ ઓછું હોય છે. મતલબ શું? મતલબ કે સિમેન્ટ દ્રવ્ય એટલે એકબીજા સાથે કનેક્શન. મતલબ કે આપણી સ્કિન જે છે, બરોબર છે, એ સ્કિનના પેશીઓ સાથે એટલું બધું ભારે કનેક્શન ના હોય. મતલબ કે ચોંટાડેલી ના હોય એવું કહી શકાય. એક છૂટું કનેક્શન હોય છે, બરોબર છે, અને એકબીજાને અલગ અલગ રાખી શકે છે. એટલે અલગ અલગ પણ રાખે છે અને છૂટું પણ રહે છે એકબીજાથી. બરોબર છે. એટલે બહુ સારી રચના કહેવાય. મતલબ કે આપણે હૃદય છે, તો હૃદયને તમે અંદરથી ખોલીને જુઓ તો અલગ અલગ એની રચના છે. એ કોઈ સાથે કનેક્શન નથી. આમ તેને ઊંચું કરીને બહાર લાવી શકો છો, એના ઉપર શસ્ત્રક્રિયા કરી શકો છો, મૂકી શકો છો. ફેફસા અલગ છે, રુધિર કેશિકાઓ, આંતરડાઓ બધા અલગ અલગ બહાર કાઢી શકો. બરોબર છે. એકબીજા સાથે કનેક્શન આમ ભેગું નથી કરી દેતું. એવી રચના છે અધિચ્છદ પેશીની. બહુ સરસ મજાની. અને આંતરકોષીય અવકાશ ઓછો હોય. આંતરકોષીય અવકાશ ઓછો હોય છે. મતલબ કે આપણા આંતરકોષીય અવકાશ, આ ત્વચા જ જુઓ તો એની અંદર આંતરકોષીય અવકાશ બહુ ના હોય. બરોબર છે. માત્ર પરસેવો કેવું થોડુંક નીકળે એટલું આંતરકોષીય અવકાશ રાખવો જોઈએ. એટલે બહુ ઓછું હોય છે. આગળ શું છે? એના સ્થાન ક્યાં આવે? અધિચ્છદીય પેશીઓ આવેલી ક્યાં હોય? તો સૌથી પહેલો મેઇન મુદ્દો ત્વચામાં આવેલી હોય. ક્યાં આવેલી હોય? ત્વચામાં હોય. પછી શું છે? મોંનું અસ્તર. પછી શું છે? તો કે રુધિર કેશિકા, રુધિર વાહિનીઓ લખો અથવા નલિકાઓ. બરોબર છે. બહુ ચિંતા નહીં કરવાની. રુધિર વાહિનીઓમાં મોંનું અસ્તર, શ્વસન વાહિનીઓ, અન્ન વાહિનીઓ, વાયુ કોષ્ઠ, પછી નલિકાઓ. ચલો, આ વગેરે બધા જગ્યામાં છે એકબીજાના અલગ, આ બધી અલગ અલગ પેશીઓ છે. ખ્યાલ આવી રહી છે? અને એકબીજાના અલગ અલગ છે, તમે જોઈ શકો છો. તે અલગ રાખવાનું કામ અધિચ્છદ પેશી કરે છે. એ બધાની દિવાલો અધિચ્છદ પેશીની બનેલી છે. બરોબર છે. યસ. હવે એ કાર્ય શું કરી રહ્યું છે? કાર્ય એ કરે છે કે અધિચ્છદ પેશી, મતલબ કે અધિચ્છદ પેશી શરીરમાંથી બહાર આવતા દરેક દ્રવ્યો, આગળ અધિચ્છદ પેશી ના લખો, શરીરમાંથી બહાર આવતા દરેક દ્રવ્યો અધિચ્છદ પેશીમાંથી પસાર થઈને આવે છે. ખ્યાલ આવે છે? શરીરમાંથી બહાર આવતા દરેક દ્રવ્યો જે છે એ ક્યાંથી પસાર થઈને આવતા હશે? અધિચ્છદ. કારણ કે દરેક દ્રવ્યો છે એ બધાનું અધિચ્છદ સાથે કનેક્શન છે. એની દિવાલો અધિચ્છદ પેશીની છે. એટલે સ્કિનમાંથી બહાર આવતું કોઈ વસ્તુ છે, મોંમાંથી બહાર આવતી કોઈ વસ્તુ છે, શ્વસન વાહિનીઓ, હૃદય, ફેફસા કે રુધિર, દરેક જગ્યાએથી બહાર આવતી દરેક વસ્તુ જે છે એ અધિચ્છદ પેશીમાંથી બહાર આવતી હોય. ખ્યાલ આવી રહ્યો છે? 100%. યસ. બીજો મુદ્દો એ લખવાનો છે, આમ અધિચ્છદ પેશી વિવિધ દ્રવ્યો અથવા તો પદાર્થો, દ્રવ્યોને શરીરના શું કહેવાય? શરીર અને વાતાવરણ, મતલબ કે શરીર અને દ્રવ્યોનું શરીર અને વાતાવરણ, બાહ્ય વાતાવરણ વચ્ચે અવરોધ રૂપ રહી તેની આપલે, મતલબ કે આ પદાર્થોની આપલે કરવામાં મદદ
કરે છે અથવા તો મદદ નહીં પોતે જ આપલે કરાવે છે ખ્યાલ આવી રહ્યો છે 100%. અધિચ્છદ પેશી શું છે ખબર પડી ગઈ, બહારનું રક્ષણ આપે છે. જુદી જુદી પેશીઓના પોલાણને ઢાંકે છે. એના લક્ષણો શું છે તો કે મજબૂત બાહ્ય આવરણ, એકબીજાથી અલગ રાખે વિવિધ પેશીઓને, સિમેન્ટ દ્રવ્ય ખૂબ ઓછું ને આંતરકોષીય અવકાશ ખૂબ ઓછું. સ્થાન ક્યાં છે તો સ્થાન ખબર પડી ગઈ. કાર્ય શું છે તો કાર્યની અંદર શરીરમાંથી જે બહાર આવતા દરેક પોષક દ્રવ્યો છે અધિચ્છદ પેશીમાંથી બહાર આવતા હશે. મતલબ એમ કે આપણું શરીરનો અંદરનો ભાગ અને બહારનું વાતાવરણ એ બે વચ્ચે જે પદાર્થોની આપલે થાય છે, વાયુ ગણો, પાણી ગણો કે કોઈ પણ પદાર્થો, તો એ આપલે જે છે એ કોના દ્વારા થાય છે? અધિચ્છદ પેશી દ્વારા કરાવવામાં આવે છે. ખ્યાલ આવી રહ્યો છે કમ્પ્લીટ? યસ. તો આ ઇનફ વસ્તુ છે. તો પેશીની અંદર આપણે અત્યારે આ જોયું છે. આગળની જે પેશીઓ જે છે બરોબર છે, એટલે હવેથી આ પ્રાણી પેશીના બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિકો શરૂ થયા છે. લગભગ 2 લેક્ચર હવે હજુ થશે બરોબર છે, પણ બહુ મજા આવે એવું છે. આજનો લેક્ચર આટલા સુધી જ રાખીએ છીએ બરોબર. એટલું જ.